ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હવે આપણે ચેપ્ટર 5ની અંદર પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર ગયા લેક્ચરમાં ઉત્સેચક ઉદ્દીપન, જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપનની વાત બે ટોપિક ગયા લેક્ચરની અંદર આપણે જોયા. તો હવે આપણે ઉત્સેચક ઉદ્દીપન છે એની લાક્ષણિકતાનો છે એ આ ચેપ્ટરની અંદર છે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો આજનો જે આપણે ટોપિક છે ઉત્સેચક ઉદ્દીપનની ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. તો લાક્ષણિકતાઓ આપણે સમજવાની છે. લાક્ષણિકતાઓ તો વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક ઉદ્દીપન છે તેની કાર્યક્ષમતા ઉત્સેચક ઉદ્દીપનની કાર્યક્ષમતા અદ્વિતીય છે. તો વળી અદ્વિતીયનો મતલબ શું? તો કે ભાઈ એની કાર્યક્ષમતા ખૂબ જ વધારે છે. જો તમે છે એ ખૂબ જ ઓછા પ્રમાણની અંદર ઉત્સેચક લ્યો તો પણ છે એ શું કરે છે? કાર્ય છે એ કાર્ય એનું છે વિશિષ્ટ કાર્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક એક છે એની લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ આપણે સમજતા જઈએ. તો પેલી લાક્ષણિકતા છે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ. ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ. ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ. તો ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ તો એની અંદર આપણે હમણાં જ મેં તમને કીધું કે ભાઈ એની કાર્યક્ષમતા અદ્વિતીય છે, એટલે એની કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી છે. તો જો એની અંદર તમે ઉત્સેચકનો એક અણુ લ્યો, તમે ઉત્સેચકનો કેટલો લ્યો તમે? તો ઉત્સેચકનો એક અણુ લેશો તો તે શું કરશે? તો એ પ્રક્રિયક છે. તો એ પ્રક્રિયકની આપણે વાત કરીએ તો એ પ્રક્રિયકના છે એ 10 લાખ અણુઓનું, શું કહું છું? પ્રક્રિયક છે એ પ્રક્રિયકના 10 લાખ અણુ. તો પ્રક્રિયકના છે એ પ્રક્રિયકના 10 લાખ અણુ. તો પ્રક્રિયક છે એ પ્રક્રિયકના 10 લાખ અણુ પ્રતિ મિનિટમાં છે. મિનિટમાં 1 મિનિટની અંદર જો ઉત્સેચકનો એક અણુ લ્યો તો એ 1 મિનિટની અંદર પ્રક્રિયકના 10 લાખ અણુઓનું છે એની અંદર 10 લાખ અણુઓનું છે એ અણુઓનું નિપજમાં છે નિપજમાં પ્રતિ મિનિટે છે એ રૂપાંતરણ કરી શકે. તો તરત જ આપને ખબર પડી જાય કે ભાઈ ઉત્સેચક છે એ કેવા છે? ખૂબ જ છે એ વિશિષ્ટ કાર્યક્ષમ છે. સમજણ પડી? હાલો, ત્યાર પછી આપણે બીજી લાક્ષણિકતા. તો બીજી લાક્ષણિકતાની વાત કરીએ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. હાલો, પ્રકૃતિ. સ્વભાવ એટલે પ્રકૃતિ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયક માટે જ વિશિષ્ટ હોય છે. તો એની અંદર એ તો આપણે બધાને ખબર જ છે કે ભાઈ દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયા તો આપેલ છે આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે. વિશિષ્ટ હોય છે. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ શું થાય કે ભાઈ દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે. તો એના ઉપરથી તમને ખબર જ હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ એક ઉદ્દીપક છે એક પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શકે નહીં. એટલે એની અંદર જો કે કોઈ પણ એક પ્રક્રિયાને છે એક ઉત્સેચક છે એ ઉદ્દીપિત કરતો હોય તો તે બીજી પ્રક્રિયા માટે ઉદ્દીપિત થઈ શકે નહીં. તો એ ઉદાહરણ તરીકે તમને બધાને ખબર જ છે, આગળ બધા ઉદાહરણ જોયા કે ભાઈ યુરિયાનું જળ વિભાજન કરતા હતા. તમે શું કરતા હતા? યુરિયાનું જળ વિભાજન. તો યુરિયાનું જળ વિભાજન છે એ જળ વિભાજન તમને યાદ જ હોવું જોઈએ ક્યાં છે ઉત્સેચકની હાજરીમાં થશે? તો કે ભાઈ યુરેજ ઉદ્દીપકની હાજરીમાં થશે. કોની? યુરેજ ઉદ્દીપકની હાજરીમાં. તો એ યુરિયાનું જળ વિભાજન કરી શકે છે.
તો તે બીજા કોઈ એમાઇડ સંયોજનો લેવામાં આવે. કેવા સંયોજન લેવામાં આવે? એમાઇડ સંયોજનો. જો એમાઇડ સંયોજનો લેવામાં આવે તો તે છે તે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને છે એ ઉદ્દીપિત કરી શકતા નથી. એટલે કોણ? યુરેજ. તો યુરેજ ઉત્સેચક છે તે પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે નહીં. એટલે દરેક છે દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયક માટે જ શું હોય છે? વિશિષ્ટ હોય છે. એટલે કોઈ પણ પ્રક્રિયક છે ગમે આપેલી પ્રક્રિયા હોય તો તેને ઉદ્દીપિત કરી શકે, પણ બધી જ પ્રક્રિયાઓને છે એ ઉદ્દીપિત કરી શકે નહીં. સમજણ પડી? હાલો, તો હવે આપણે એની અંદર આગળ વાત કરીએ કે ભાઈ અનુકૂળ તાપમાન ને ઉચ્ચતમ સક્રિયતા. તો ત્યાર પછીનો લાક્ષણિકતા જોઈએ આપણે. અનુકૂળતમ તાપમાને અનુકૂળતમ તાપમાને ઉચ્ચતમ સક્રિયા. તાપમાને ઉચ્ચતમ સક્રિયતા અથવા સક્રિય. હાલો, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપને બધાને ખબર જ છે કે કોઈ પણ છે એ ઉત્સેચક છે એ અનુકૂળ તાપમાને જ છે એની સક્રિયતા છે એ કેવી હોય? ખૂબ જ વધારે હોય. અને જે તાપમાને છે એ આપણા ઉદ્દીપક છે તો એ ઉદ્દીપક શું કરશે કે ભાઈ અનુકૂળ તાપમાને હશે ત્યારે જ એની સક્રિયતા છે એ સક્રિયતા કેવી હોય? વધારે હોય છે. પણ તમને બધાને ખબર છે એના કરતાં જો તાપમાન નીચું અથવા તો જો તાપમાન ઊંચું હોય તો તે છે યોગ્ય રીતે છે સક્રિયતા ધરાવતું નથી. તો એની અંદર છે એની સક્રિયતા છે એના જે અનુકૂળતમ તાપમાન હોય તો એ અનુકૂળતમ તાપમાન કરતાં જો તાપમાન વધારે અથવા ઓછું હોય તો તે તાપમાને છે એ તાપમાને એની સક્રિયતા છે એ સક્રિયતામાં શું થશે? ઘટાડો આવશે. તો પહેલાં તો આપણે અનુકૂળતમ તાપમાન કોને કહેવું? તો અનુકૂળતમ તાપમાનની આપણે વ્યાખ્યા આપવી હોય તો શું અપાય કે ભાઈ ઉત્સેચક પ્રક્રિયાનો વેગ છે એ અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બને. શું થશે? ચોક્કસ તાપમાને છે એ ચોક્કસ તાપમાને છે એ ઉત્સેચક છે અથવા પ્રક્રિયાનો વેગ છે એ વેગ કેવો હોય? મહત્તમ. મહત્તમ એટલે વધારેમાં વધારે હોય. તો તે તાપમાનને શું કહેવાય? તો તે તાપમાનને છે એ તાપમાનને અનુકૂળતમ તાપમાન કહે છે. તો તે તાપમાનને છે એ તાપમાનને શું કહેવાય? અનુકૂળ તાપમાન કહે છે. અને કોઈ પણ ઉત્સેચક હોય એ અનુકૂળ તાપમાને છે એ અનુકૂળતમ તાપમાને એની સક્રિયતા છે એ કેવી હોય? વધારે હોય છે. પણ જો અનુકૂળતમ તાપમાન કરતાં તાપમાન છે એ તાપમાન કરતાં વધારે કે ઓછું, શું કહું છું? વધારે કે ઓછું હોય તો શું થશે? તો તે તાપમાને ઉત્સેચકની સક્રિયતા શું થાય છે? ઘટે છે. તો તે તાપમાને છે એની સક્રિયતામાં શું થશે? ઘટાડો થશે. બીજું કે ભાઈ આ બધા જ જે ઉત્સેચકો છે એ મોટા ભાગના જે ઉત્સેચકો છે તો એની સક્રિયતા 298 કેલ્વિનથી 310 કેલ્વિન તાપમાને વધારે હોય છે. કેવી હોય? 298 કેલ્વિનથી 310 કેલ્વિન તાપમાને છે એ વધારે હોય છે. અને આપણે બધાને ખબર છે કે ભાઈ માનવ જે શરીર છે એનું તાપમાન 310 કેલ્વિન હોવાથી તે ઉત્સેચક છે એ ઉદ્દીપકીય પ્રક્રિયાઓ માટે યોગ્ય રહે છે. પણ તમને બધાને અનુભવ હશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમને જ્યારે છે તાવ આવતો હોય ત્યારે તમે એવો શબ્દ છે એ ઉપયોગ કરો છો કે જમવાનું છે એ ભાવતું નથી. શા માટે? તો એની અંદર પણ આ એક કાર્ય કરે છે. તો તમને ખબર છે કે જ્યારે તાવ આવે ત્યારે આપણા શરીરનું તાપમાન છે એ 310 કેલ્વિન કરતાં શું થશે? વધી જશે. તો 310 કેલ્વિન તાપમાન કરતાં જ્યારે તાપમાન વધશે તો આપણા શરીરની અંદર રહેલા જે એન્ઝાઇમ છે ઉત્સેચક છે તો એની શું થાય? સક્રિયતા ઘટી જશે.
તો એ સક્રિયતા ઘટવાના કારણે આપણું છે એ ડાયજેશન એટલે કે આપણું પાચન છે એ પાચન સંપૂર્ણ રીતે નહીં થાય. એટલે આપણે એવો શબ્દ વાપરીએ કે ભાઈ આપણે જમવાનું છે એ શું થાય છે, ઓછી ભૂખ લાગતી નથી, એવો છે એ બધા આપણે શબ્દનો છે એ ઉપયોગ કરતા હોઈએ. તો એની અંદર પણ આપણા જો શરીરનું તાપમાન છે એ અનુકૂળતમ તાપમાન હોય તો આપણા શરીરની અંદર રહેલા બધા એન્ઝાઇમ છે એ શું કરે, એની સક્રિયતા છે એ ત્યારે વધારે હોય. પણ જો તાપમાન નીચું અથવા ઊંચું તાપમાન હોય ત્યારે તેની સક્રિયતામાં શું થાય છે, ઘટાડો થાય છે. તો આ તાપમાનની વાત કરી. એવી જ રીતે આપણે હવે પીએચની વાત કરવાની છે. તો ત્યાર પછીનો જે મુદ્દો છે તો એ ત્યાર પછીનો લાક્ષણિકતાની વાત કરીએ. તો ત્યાર પછીની લાક્ષણિકતા છે અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિયતા. તો અનુકૂળતમ પીએચ, તો અનુકૂળતમ છે એ અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિયતા. તો ઓલા જેવો જ મુદ્દો છે, જ્યાં તાપમાન વાપરતા હતા ત્યાં હવે શું વાપરવાનું છે, પીએચ. તો બધાને ખબર છે ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયા માટે પણ પીએચનું જે મૂલ્ય છે એ મહત્તમ હોય છે પ્રક્રિયાઓ માટે. અને જે પ્રક્રિયાના પીએચ હોય એ પીએચ જે ઉત્સેચક ઉદ્દીપક છે એ વધારે સક્રિય હોય તો એને શું કહેવાય, અનુકૂળતમ પીએચ કહેવાય છે. અને જેનું મૂલ્ય અનુકૂળતમ પીએચ કોને કહેવાય, તો એ તો સમજાયું તમને કે ભાઈ અનુકૂળતમ પીએચ. તો એ હજી એક વખત વાત કરી દઉં કે ભાઈ ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયા છે અમુક પીએચ મૂલ્યે મહત્તમ હોય છે. તો આ પીએચના મૂલ્યને શું કહેવાય, અનુકૂળતમ પીએચ કહે છે. અને જે પીએચ છે એ 5 થી 7ની વચ્ચે હોય છે. અને એ પીએચમાં છે જે ઉત્સેચક છે એની સક્રિયતા છે એ શું હોય, વધારે હોય છે. હાલો ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ, લાક્ષણિકતા. તો ત્યાર પછીની 5મી લાક્ષણિકતા છે ઉત્તેજક અને ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા શું થશે, વધે છે. હાલો ત્યાર પછીનો મુદ્દો છે ઉત્તેજક. તો એ ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં છે એ શું થાય છે, સક્રિયતા વધે છે. તો ઉત્સેચકીય સક્રિયતા કેટલાક પદાર્થો છે જેને શું કહેવામાં આવે છે, સહઉત્સેચક કહેવામાં આવે છે. અને તેની હાજરીમાં છે ઉત્સેચકીય સક્રિયતા વધે છે. અને આવા પદાર્થોને શું કહેવાય છે, ઉત્સેચક કહેવાય, સહઉત્સેચક કહેવાય છે. તો એની અંદર કે ભાઈ જે ઉત્સેચક છે, તો એ અમુક પદાર્થો છે, તો એ અમુક પદાર્થોની હાજરીમાં સક્રિયતા છે એ શું થાય છે, તો સક્રિયતામાં વધારો થશે. તો જે પદાર્થની હાજરીમાં સક્રિયતામાં વધારો થાય છે તો આવા પદાર્થને શું કહું છું, તો આવા પદાર્થોને શું કહેવાય છે, સહઉત્સેચક કહેવાય છે. શું કહેવાય, સહઉત્સેચક તરીકે ઓળખાય છે. તો એની અંદર અમુક પદાર્થો છે એની હાજરીમાં છે એ ઉત્સેચકની શું થાય છે, સક્રિયતામાં છે એ વધારો થાય છે. અને એ સક્રિયતામાં વધારો થતો હોવાના કારણે આવા જે પદાર્થો છે એ પદાર્થોને કોના તરીકે ઓળખાય છે, સહઉત્સેચક તરીકે ઓળખાય છે. અને એ જે સહઉત્સેચક પદાર્થો છે એ બિન પ્રોટીન હોય, એટલે વિટામિન શું હોય, બિન પ્રોટીન પદાર્થ છે. તો બિન પ્રોટીન એટલે આપણે શું કહી શકાય, વિટામિન. શું કહી શકાય, વિટામિન. તો એ બિન પ્રોટીન પદાર્થ છે અને એનું અલ્પ પ્રમાણમાં છે ઉત્સેચક સાથે હાજર હોય તો પણ તે શું કરે છે, ઉત્સેચકીય સક્રિયતામાં નોંધપાત્ર વધારો કરે છે. તો આ વિટામિન છે એ આપને ખબર હોય કે ભાઈ આપણા શરીરમાં છે એ કેવા હોય, અલ્પ માત્રામાં. કેવા હોય, અલ્પ માત્રામાં. જો એની હાજરી છે એ અલ્પ માત્રામાં હોય તો પણ તે છે શું કરે છે, ઉત્સેચકની સક્રિયતામાં છે એ શું કરે છે, નોંધપાત્ર વધારો કરે છે. હવે આપણે આ વાત કરી સહઉત્સેચકની. હવે આપણે વાત કરીએ ઉત્તેજક. શેની વાત કરીએ, ઉત્તેજક. તો ઉત્તેજકની આપણે વાત કરીએ
કે ભાઈ સામાન્ય રીતે એની અંદર ધાત્વીય આયનો હોય છે. સામાન્ય રીતે શું હોય એમાં? ધાત્વીય છે એ ધાત્વીય આયનો હોય છે. તો ધાત્વીય આયનો છે એ ઉદાહરણ તરીકે આપને આપ્યા છે Na+2 Na+Mn+2 Na+Mn+2 CO+2 અને Co+2. તો આવા જે આયનો છે તો એ આયનો જે ધાત્વીય આયનો છે ને આ ધાત્વીય આયનો જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત હોય, કોની સાથે? તો ઉત્સેચક સાથે છે, ઉત્સેચક સાથે નિર્બળ બંધીય હોય છે. કેવા હોય છે? નિર્બળ બંધીય હોય છે. તો એ ઉત્સેચક સાથે છે એ નિર્બળ બંધ સાથે છે એ બંધ સાથે જોડાયેલા હોય છે, બંધ સાથે છે એ જોડાયેલા હોય છે અને ત્યારે તેમની છે ઉત્સેચકીય સક્રિયતા છે એ વધારે હોય છે. તો એની અંદર તમને એક ઉદાહરણ આપ્યું છે કે એમાઇલેજ છે એ સોડિયમ ક્લોરાઇડ એટલે કે Na+ આયનની હાજરીમાં છે એ શું કરે છે? ઉદ્દીપકીય રીતે છે એ ખૂબ જ સક્રિય હોય છે. તો એમાઇલેજ છે એ શું છે? તો એમાઇલેજ છે એ શું છે? ઉત્સેચક એન્ઝાઇમ છે. તે કોની હાજરીમાં? NaCl. એટલે NaCl હોય એટલે એમાં કયો આયન હોય? ધન આયન Na+, ધાત્વીય આયન Na+ કહેવાય. તો આ Na+ છે એની હાજરીમાં છે, એની હાજરીમાં શું થશે? તો હાજરીમાં છે એ ખૂબ જ સક્રિય હોય છે. કેવો હોય છે? ખૂબ જ છે, ખૂબ જ કેવો હોય છે? સક્રિય છે, સક્રિય હોય છે. સમજણ પડી? હાલો, તો એની અંદર કાંઈ બેમાં ફેર નથી કે ભાઈ સહઉત્સેચક એટલે કે બિન પ્રોટીન વિટામિન પદાર્થો, તો એની હાજરીમાં પણ શું થશે કે ભાઈ ઉત્સેચકીય છે એ સક્રિયતા વધશે, પણ ઉત્તેજક છે એ શું છે? તો ઉત્તેજક છે એ ધાત્વીય આયનો છે એની હાજરીમાં પણ છે એ શું થશે? તો એની હાજરીમાં પણ છે એ ઉત્સેચકીય સક્રિયતામાં શું કરે છે? વધારો કરે છે. સમજાણું? હાલો, ત્યાર પછીની લાક્ષણિકતાની વાત કરીએ તો ત્યાર પછીની જે લાક્ષણિકતા છે તો એ લાક્ષણિકતા છે નિરોધકો અને વિષ. તો બધાને ખબર છે નિરોધકો અને વિષ. તો નિરોધકો અને વિષ શું કરશે? તો એ એવા પદાર્થો છે કે જેની હાજરીમાં છે એની સક્રિયતામાં શું થશે? ઘટાડો થશે. તો એની અંદર નિરોધકો અને વિષની અસર આપણે જોઈએ તો સામાન્ય ઉદ્દીપકની જેમ છે એ ઉત્સેચક કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન પામે છે અથવા એને વિષ ઝેરીકરણ પામે છે, અને નિરોધકો અથવા વિષ ઉત્સેચક સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા છે એ કરે છે અને તેને ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને શું કરે છે? ઘટાડી નાખે છે અથવા તો સંપૂર્ણપણે નાશ કરે છે. અને ઘણા બધા ઔષધોનો ઉપયોગ શરીરમાં છે એ ઉત્સેચક નિરોધકો તરીકે તેમની ક્રિયા છે એ ક્રિયા સાથે પણ સંબંધ ધરાવે છે. તો આપણા જે ઉદ્દીપક છે તો ઉદ્દીપક જે અમુક પદાર્થો એવા છે કે આ ઉદ્દીપક છે એ ઉદ્દીપક જે છે એ પદાર્થો ઉદ્દીપકની સપાટી ઉપર છે એ સક્રિય રીતે છે એ પારસ્પરિક શું કરે છે? પારસ્પરિક ક્રિયા કરે છે. પારસ્પરિક ક્રિયા કરશે. તો એ પારસ્પરિક ક્રિયાના કારણે છે એ શું થશે? મજબૂત બંધથી જોડાઈ જશે. એટલે જે ઉદ્દીપક છે તો એ ઉદ્દીપકની છે એ શું કરશે? તો ઉદ્દીપકની છે એ ઉદ્દીપકની સક્રિયતા છે એ સક્રિયતામાં શું કરશે? સક્રિયતામાં ઘટાડો અથવા તો શું કરશે? નાશ પામશે. તો ઉદ્દીપક છે એ ઉદ્દીપક છે એની સક્રિયતામાં ઘટાડો કરશે અથવા તો તેને સંપૂર્ણપણે છે એ નાશ પણ કરે છે. અને આનો ઉપયોગ આપણે આવશે ઔષધો ચેપ્ટર જ્યારે છેલ્લું ભણશું ત્યારે એની અંદર આનો ઉપયોગ આવશે, નિરોધકો અને વિષ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે 6 જોઈ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ, તો બધી જ લાક્ષણિકતાઓ આપને આવડવી જોઈએ. સમજણ પડી ગઈ? હાલો, ત્યાર પછીનો ટોપિક છે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. શું છે? ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિનો અભ્યાસ કરીએ. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. હાલો, તો એ તો બધાને આવડતી જ હોય, જેને આપણે આગળ ભણી ગયા ઉદ્દીપકની ક્રિયાવિધિ. તો ઉદ્દીપકની ક્રિયાવિધિ આવડે તો આ પણ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ આવડે. તો ઉત્સેચકોના જે કલીલમય કણોની સપાટી પર શું રહેલા હોય છે? ઘણા છિદ્રો રહેલા હોય છે. તો ઉત્સેચકો છે તો એ ઉત્સેચકોના કલીલમય કણો, ઉત્સેચકોના કલીલમય કણો
ના કલિલમય કણો છે એ કલિલમય કણોની સપાટી પર શું હોય? તો કલિલમય કણો છે એ કણોની સપાટી પર ઘણા છિદ્રો રહેલા હોય તો જ શું થાય? અધિશોષણ. તો એ ઘણા છિદ્રો રહેલા હોય છે અને આ છિદ્રો છે એ લાક્ષણિક આકાર ધરાવે છે. તો એ પણ આપણે આગળ વાત કરી ગયા. લાક્ષણિક છે એ શું હોય? તો એ લાક્ષણિક છે એ આકાર ધરાવે છે. તો એ લાક્ષણિક આકારના હોય છે અને NH2 એની અંદર કયા કયા ક્રિયાશીલ સમૂહ હોય? NH2, COOH, HS અને OH. તો આ જે વગેરે છે એ સક્રિય સમૂહ ધરાવતા હોય છે અને ખરેખર તો આ ઉત્સેચક કણોની સપાટી પરના સક્રિય કેન્દ્રો હોય છે અને પ્રક્રિયકના અણુઓ જેમને પૂરક આકારના હોય છે અને તેઓ આ છિદ્રોમાં જેમ તાળામાં ચાવી ગોઠવાય છે તેવી જ રીતે ગોઠવાઈ જાય છે અને સક્રિય સમૂહની હાજરીના કારણે સક્રિયકૃત સંકીર્ણ, જેને આપણે મધ્યવર્તી સંયોજન, તો સક્રિયકૃત સંકીર્ણ રચાય છે અને જે પછીથી વિઘટિત થાય છે અને તે શું કરે છે? નિપજ આપે છે. તો એની અંદર આપને આકૃતિ આપેલી છે. તો આકૃતિની અંદર આ જે ઉત્સેચક ઉદ્દીપન છે એ તાળા અને ચાવી ના નમૂનાથી આપને સમજાવેલું છે. તો એની અંદર તમે જોઈ શકો છો. તાળા અને નમૂના ઉપરથી આપણે સમજીએ તો આ આપણી કી છે. શું છે? કી. હવે આપને બધાને ખબર જ છે કે ભાઈ યોગ્ય ચાવી અથવા કી યોગ્ય લોક ખોલવા માટે જ ઉપયોગ થાય છે. તો તમને જે અહીંયા આપેલું છે એ શું આપેલું છે? તો તમને અહીંયા શું આપેલું છે? આ છે એ શું છે? પ્રક્રિયાર્થી. શું છે? પ્રક્રિયાર્થી. તો આ પ્રક્રિયાર્થી છે અને આ જે છે એ ઉત્સેચક જે કી છે એ શું છે? ઉત્સેચક, એટલે જેને આપણે ઉદ્દીપક કહીએ છીએ. શું છે? ઉદ્દીપક. હવે આપણે આની અંદર શું થશે? તો આ જે કી છે એનો જે આકાર છે એવો જ આકાર કોની અંદર હોય? કે ભાઈ તાળાની અંદર. એટલે શું થાય? બંધ બેસી જાય. તો એ બંધ બેસી જશે અને જે આપણે બનાવશે એને શું કહેશું આપણે? મધ્યવર્તી સંયોજન. તો એની અંદર આપણે મધ્યવર્તી જે સંયોજન છે એની રચના કરવાની છે. તો આ જે છે એ શું થશે? આકૃતિ છે એ વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. આ જે અહીંયા કીની અંદર છે એ કીની અંદર બેસી જશે. તો આ શું થયું? સક્રિય સંકીર્ણકૃત સંયોજન. તો આપને જે મળશે એ શું મળશે? સક્રિયકૃત સંકીર્ણ સંયોજન જે આપે છે. તો સક્રિયકૃત સંકીર્ણ રચાય છે તો એ સક્રિયકૃત સંકીર્ણ, એટલે આપણે ઉદ્દીપકમાં આને શું કહેતા હતા? મધ્યવર્તી સંયોજન. અને હવે એનું પછી વિઘટન થશે. વિઘટન થઈ અને આપણી કી જે છે એ કી એમનું રહેશે અને જે આપણો લોક છે એ લોકનું રૂપાંતરણ શેની અંદર થઈ જશે? નિપજમાં. એટલે અહીંયા બે ભાગ પડી ગયા. એટલે અહીંયા છે એ આપણે પી એટલે પ્રોડક્ટ મળી અને એન્ઝાઇમ પાછો આપને ખબર છે કે ભાઈ ઉત્સેચક છે એ પ્રક્રિયાના અંતે પાછો આપને મૂળ સ્વરૂપે છે એ મૂળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હવે જો અહીં એનું રિએક્શન લખું એ ખાસ અહીં યાદ રાખજો. ઈ એટલે એન્ઝાઇમ પ્લસ એસ એટલે શું થાય? સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી. એ પહેલા શું બનાવશે? મધ્યવર્તી સંયોજન. એટલે ઈ સાથે કોણ જોડાશે? એસ. આ જે મધ્યવર્તી સંયોજન બન્યું એનું વિઘટન થશે. વિઘટન થતા ઈ એટલે એન્ઝાઇમ આપને પાછો મળી જશે અને પી એટલે પ્રોડક્ટ એટલે શું આપશે આપને? નિપજ. તો ઈ પ્લસ શું આપશે આપને? પી. તો હવે આ જે આપણે પ્રક્રિયા ભણ્યા તો એની આપણે ક્રિયાવિધિ સમજવી હોય તો ક્રિયાવિધિ બે તબક્કાની અંદર થાય છે. તો એ બે તબક્કાની અંદર થાય છે. તો બંને તબક્કો જોઈએ. તબક્કો 1. તો તબક્કા 1 ની અંદર તમને બધાને ખબર છે પ્રક્રિયાર્થી છે એ શું કરશે? તો પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થી સાથે છે એ ઉત્સેચકનું બંધન. તો ઉત્સેચકનું છે એ શું થશે? તો ઉત્સેચકનું છે એ બંધન અને સક્રિયકૃત છે એ સક્રિયકૃત સંકીર્ણની રચના. સક્રિયકૃત સંકીર્ણ છે તો સક્રિયકૃત સંકીર્ણની શું થશે? રચના છે એ રચના થાય છે. હાલો, તો એની અંદર આપણે રિએક્શન લખીએ. પ્રક્રિયાર્થી
એટલે શું થશે? સબસ્ટ્રેટ. અને એન્ઝાઇમ એટલે ઈ, તો ઈ પ્લસ એસ એટલે શું થશે? પ્રક્રિયા થઈ અને આપને શું આપશે? ES એટલે શું થયું? સક્રિયકૃત સંકીર્ણની રચના થઈ. તબક્કો બીજો, તો બીજો તબક્કો છે, તો બીજો તબક્કોની અંદર વાત કરીએ નિપજના નિર્માણ માટે વિઘટન થશે. એટલે નિપજના છે એ નિપજના નિર્માણ, તો નિપજના છે એ નિપજના નિર્માણમાં સક્રિયકૃત સંકીર્ણ છે એ સંકીર્ણનું શું થશે? સંકીર્ણનું વિઘટન. તો સક્રિયકૃત સંકીર્ણનું શું થાય છે? વિઘટન થાય છે. તો તબક્કો બીજો ES અહીંયા સ્ટાર આપેલો છે એટલે એનો મિનિંગ શું છે? તો એનો મિનિંગ છે સક્રિયકૃત સંકીર્ણ, જે આપણે નિપજ છે એ નિપજ તરીકે છે એ લઈ શકાય નહીં. એટલે એનું વિઘટન થઈ અને શું આપશે? E+P. શું આપશે? E+P આપે છે. તો આ શું થયું? ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. સમજણ પડી? હાલો, હવે ત્યાર પછીનો ટોપિક છે એ ટોપિકની અંદર પ્રક્રમ છે એ યાદ રાખવાના નથી, ખાલી હું તમને માહિતી આપી દઉં કે ભાઈ ઉદ્યોગોમાં છે એ ઉદ્યોગોમાં ઉદ્દીપકો, તો ઉદ્યોગોની અંદર ઉદ્દીપકોની આપણે વાત કરીએ તો એની અંદર 3 ઉદાહરણ તમને આપેલા છે. તો એ 3 ઉદાહરણ આપણે પી વિભાગના તત્વ છે, તો એ પી વિભાગના તત્વની અંદર છે એ તત્વની અંદર આપણે શું કરશું? ભણવાનું જ છે. તો એની અંદર પહેલી છે એમોનિયાની બનાવટ, હેબર પદ્ધતિ. પહેલી કઈ બનાવટ છે? હેબર પદ્ધતિ. તો હેબર પદ્ધતિ આપને બધાને ખબર જ છે કે ભાઈ N2 વાયુ સાથે H2 વાયુની પ્રક્રિયા કરવામાં આવે, N2 વાયુ સાથે H2 વાયુની પ્રક્રિયા કરવામાં આવે તો 2 અણુ છે એ કોના મળે છે આપને? NH3 એમોનિયાના આપે છે. તો આ પ્રક્રિયા હેબર પદ્ધતિ. તો હેબર પદ્ધતિ છે એની અંદર કયો ઉદ્દીપક વપરાય છે? તો તમને બધાને ખબર છે, ખૂબ ઝીણું કરેલું આયન Fe ઉદ્દીપક વપરાય છે. કેવો? Fe ઉદ્દીપક. તો અહીંયા Fe ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ, એની કન્ડિશન આપી છે તો એ પણ જોઈ લઈએ. ખૂબ જ ઝીણું કરેલું આયન પ્રવર્ધક તરીકે છે, એ પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનિયમનો ઉપયોગ થાય છે. પરિસ્થિતિ આપી છે કે ભાઈ 212 દબાણે 723 થી 773 કેલ્વિન તાપમાને, અને હાલમાં આપણે આયર્ન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનાનો પણ મિશ્રણનો ઉપયોગ ઉદ્દીપક તરીકે હાલમાં અત્યારે કરીએ છીએ. સમજણ પડી? હાલો, તો અહીંયા છે આપણે આયર્ન ઉદ્દીપકનો ઉપયોગ કર્યો. બીજી જે પ્રક્રિયા છે તો એ બીજી પ્રક્રિયા તમારે બધી યાદ રાખવાની જરૂર નથી. તો એ બધી આપણે યાદ રાખવાની જરૂર નથી, એટલે એની અંદર તમને બીજી આપી છે ઓસ્વાલ્ડ પદ્ધતિ. ઓસ્વાલ્ડ પદ્ધતિ આપણે આવશે આ પી વિભાગના તત્વની અંદર. તો ઓસ્વાલ્ડ પદ્ધતિ કોની અંદર ઉપયોગી છે? તો કે નાઇટ્રિક એસિડની બનાવટમાં. શેની અંદર? નાઇટ્રિક એસિડની બનાવટની અંદર. તો એના 3 રિએક્શન આપ્યા છે. એ રિએક્શન અત્યારે યાદ રાખવાના નથી, ખાલી ઓસ્વાલ્ડ પદ્ધતિ એ આપણે યાદ રાખવાના જ, પણ પી વિભાગના તત્વ આવશે ત્યારે હું સમજાવીશ કે ભાઈ નાઇટ્રિક એસિડ છે એ નાઇટ્રિક એસિડના છે એ એસિડના ઉત્પાદનમાં આપણે જે ઉદ્દીપક વાપરીએ છીએ એ કયો છે? પ્લેટિનિયમ. એટલે પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ. હાલો, તો આ ઉદ્દીપકનો છે એ ઉપયોગ પ્લેટિનિયમ ઉદ્દીપકનો ઉપયોગ કરવાનો છે. કન્ડિશન આપી છે તાપમાન 573 કેલ્વિન તાપમાને છે આ પ્રક્રિયા કરવાની છે. હાલો, ત્રીજી પ્રક્રિયા છે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં. તો સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની આપણે વાત કરીએ તો એની નામ છે સંપર્ક વિધિ. કઈ વિધિ છે? સંપર્ક વિધિ. એ પણ રિએક્શન આપણે પી વિભાગના તત્વની અંદર છે એ ભણવાનું છે. તો એની અંદર પણ ઉદ્દીપક કયો વપરાય છે? પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ. હાલો, પણ એની અંદર કન્ડિશન આપી છે, અથવા તો બીજો વપરાય છે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. હાલમાં અત્યારે આનો ઉપયોગ થાય છે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો, અને એનું તાપમાન આપેલું છે. તો તાપમાન શું આપેલું છે? 673 કેલ્વિન તાપમાનથી 723 કેલ્વિન તાપમાને. તો ઉદ્યોગોની અંદર વપરાતા ઉદ્દીપક આ 3 છે એ 3 ખૂબ જ મહત્વના છે. એમોનિયા વાયુની બનાવટ, નાઇટ્રિક એસિડની બનાવટ અને સલ્ફ્યુરિક એસિડની જે બનાવટ છે, તો એ 3ની અંદર ખૂબ જ ઉપયોગી છે.
તો આ 3 પ્રક્રિયાઓ આપેલી છે, પણ એ બે પ્રક્રિયાઓ જે ઓસ્વાલ્ડ પદ્ધતિ અને જે સંપર્ક વિધિ છે એ બંને આપણે પી વિભાગના તત્વની અંદર ભણવાની છે, એટલે અત્યારે મેં અહીંયા રિએક્શન લીધા નથી. તો આપણું 60% જેવું ચેપ્ટર જે અધિશોષણનો ભાગ હતો, તો એ અધિશોષણનો ભાગ છે એ આપણે શું કર્યું, પૂર્ણ કર્યું. એટલે હવે આવતા લેક્ચર છે એ આવતા લેક્ચરથી આપણે શું ચાલુ કરશું, કલીલ, અને પછી રહેશે પાયસ. તો હવે 3-4 લેક્ચરની અંદર છે એ 4-5 લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર છે એ ચેપ્ટર પણ શું થઈ જશે, પૂર્ણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ સમજ્યા, ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજ્યા અને ઉદ્યોગોમાં ઉદ્દીપકોની વાત કરી. તો આ 3 પ્રશ્નો છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર છે એ કલીલ છે એ કલીલ આપણે ચાલુ કરી દઈએ.